મજામાં છો બધા? હા. જો આપણે ઉત્તરાયણ આવે ને? ઉત્તરાયણ વખતે તમે પતંગ ચગાવતા હશો. અને એમાં ફિરકાનો ઉપયોગ કરતા હશો દોરી માટે, બરાબર ને? તો આ ફિરકો દોરી પતી ગયા પછી શું કરીએ આપણે? મૂકી દઈએ કાં તો નાખી દઈએ. પણ આપણે એનો સરસ ઉપયોગ કર્યો છે ભણવા માટે, શૈક્ષણિક હેતુ માટેનો ઉપયોગ કર્યો છે. કોઈ પણ વસ્તુ નકામી છે નથી, દરેક વસ્તુ કામની છે. આપણે નાખી દઈએ છીએ એટલે નકામી બની જાય, પણ બધી જ વસ્તુ કામની છે. તો આ એક સરસ મજાનો શૈક્ષણિક ફિરકો બનાવ્યો છે અને નિપુણ ભારત અંતર્ગત આપણે હિન્દી ભણીએ છીએ ને, તો હિન્દીની અંદર નિપુણ ભારત અંતર્ગત એક આ નિપુણ ચરખી છે. અને હિન્દીમાં ચરખી કહેવાય. શું કહેવાય? ચરખી. હવે આમાં વર્ણમાલા આપેલી છે. જેમ આપણે ગુજરાતીમાં કક્કો બોલીએ એમ આમાં વર્ણમાલા છે. તો તમે બધા વર્ણમાલા શીખી ગયા છો હવે, બરાબર ને? હવે પરીક્ષા આવે એટલે બધું શીખી ગયા છે, પણ આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ કે ભાઈ બરાબર આવડે છે કે નહીં. તો આ ભાઈ ચરખી પકડશે અને આ બેન છે એ અહીંથી ખોલશે, બરાબર? અને આપણે બોલતા જવાનું છે, બરાબર છે? તો અહીંથી તમારે ખોલવાનું છે. અહીં શું લખ્યું છે? નિપુણ ચરખી હિન્દી વર્ણમાલા, બરાબર? પહેલો મૂળાક્ષર બોલતા જાઓ, પહેલો વર્ણમાલા બોલતા જાઓ. શું છે? પછી શું કર્યું છે? આપણે ચિત્ર તો છે જ, પણ ચિત્ર ઓળખવાનું છે. તો શું છે? કબૂતરનો ક. પછી નીચે શબ્દ લખ્યા છે, વાંચો જોઈએ. કમાન્ડો. બીજું કયો શબ્દ લખ્યા છે? હા, કયો શબ્દ છે? કકડી. સરસ. બીજો શબ્દ કોને વાંચતા આવડે છે? નીચે વાળો તો બોલશે. ઊભા થઈ જજો. કોને આવડશે? ઊભા થઈ જાઓ જલ્દી. આ શું છે? ખ. તું વાંચો ભાઈ. શું છે? આ શું છે? ખરગોશ. આ શું છે? ના નીચે. નીચે આ કયો શબ્દ છે? હા, તો વાંચો શબ્દ વાંચો. ખગોળ. પછી આ હા હા હા. સરસ. તો આવી રીતના અહીંયા ગાડી વર્ણમાલા છે, એની સાથે ચિત્ર આપેલું છે, ચિત્રનું નામ આપેલું છે અને નીચે 3 શબ્દ આપેલા છે. તો આપણા આખી જે વર્ણમાલા છે એના બધા જ શબ્દો આપણે લખી લઈએ. બધા શબ્દો આપણને વાંચતા આવડી જાય તો આપણને હિન્દીમાં સરસ રીતે વાંચતા આવડી જાય. તો આવું એક સરસ મજાનું TLM કહેવાય અને એક સાધન કહેવાય, બરાબર? આ વેસ્ટમાંથી બેસ્ટ. આ કોઈ પૈસાથી બનાવ્યું નથી. આ પ્લાસ્ટિક આપણા ઘરેથી મળી જાય, ચિત્રો આપણે ચોપડીમાંથી લઈ લઈએ અને ફિરકી આપણા ઘરેથી મળી જાય. આવી રીતના એક સરસ TLM બનાવી શકાય છે અને આપણે હિન્દીમાં સરસ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે.